જોરદાર બે દાડા બેસી ગયો તો બે દાડા જે ફરવા હેડ્યો તો કે શેતાજી હા પહેલી વખત પૌવા બનાવ્યા પતી ગયા, બીજી વખત પૌવા બનાવ્યા પતી ગયા, અને હવે ત્રીજી વખત વઘારેલો રોટલો આવ્યો તો છેલ્લો, અને હવે ચોથી વખત બનશે મગનું શાક નહીં ભાઈ. તો ભાઈ 8 વાગી ગયા છે, વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ક્યાં બેટા? ત્રિશુ ગુડ મોર્નિંગ. ત્રિશુ બા ગુડ મોર્નિંગ. તો સવારમાં બધા ઉઠી ગયો છે, અને સૃષ્ટિ તો સવારમાં હોમવર્ક કરવા માટે બેસી. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. તો સૃષ્ટિ સવારમાં લેસન કરવા માટે બેસી છે. અહીંયા તો પ્રકાશે સવારમાં ઉઠી ગયા છે. પ્રકાશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. લેખાડો બહાર નીકળો, ગોદડામાં નીકળું છે લેહાડો તા 8 વાગ્યા. તો ચલો ગાઈસ, હજી મેં દૂધ ભરાવા જવાનું બાકી છે મારા. 8 વાગ્યા પડે, અને વેકન તો સવારમાં વાળવા મંડાઈ ગયો છે. કોનું શેમ? ગુડ મોર્નિંગ. કોને હાલવાનું? અત્યારે હમણાં મોડામાં જઉં છું 10 વાગે. 10 વાગે હું જઉં. તો ચલો દૂધ ભરાવા હેડો. આબુ છે હા આબુ છે ચલો સવારમાં દૂધ ભરવા માટે જઈએ. પપ્પા ઉભા રહ્યા છે. તો ફાઇનલી ગાઈસ નાસ્તો બનાવી દીધો છે. નાસ્તામાં બનાવ્યા સાથે બટાકા પૌવા, અને સૃષ્ટિ બેસી છે પૌવા ખાવા માટે. મારા કાઢ્યા હા નહીં કાઢ્યા. તો સૃષ્ટિ પૌવા ખાવા માટે બેસી છે, અને મમ્મી આવી જશે નાસ્તો કરવા માટે. ને મમ્મી પૌવા. ચલો આ તો પૌવા બનાવ્યા છે, તો પૌવાનો નાસ્તો કરી લઈએ. મેં તો ફટીએ જવાયા ખાધા બધાય. ખાધા ના ખાધા આપણે તો ખાઈએ. થોડા હું કોને ખાવાના તો પટી ગયા થોડા જ સૌ. હું તો આટલા જ લીધા છે, શું વધારે લીધા. તો ચલો પૌવા લઈ લીધા છે આપણે. મમ્મીએ પૌવા ખાય છે, હું એ, અને સૃષ્ટિએ પૌવા ખાય. તો ચલો થોડો નાસ્તો કરી લઈએ. ને સૃષ્ટિ હા બોલે તા સૃષ્ટિ બહાર તડકો આપું છે. તડકાઈ દે બોલ દે. ઓહો વધારે ખવાઈ ગયું. તો ફાઇનલી ગાઈસ એક વખત તો પૌવા થઈ રહ્યા, હવે બીજી વખત બને નહીં ભાઈ. એક વખત પતી ગયા કારણ કે બધા ખાઈ ગયો, એટલા માટે એક વખત પતી ગયા, અને હવે બીજી વખત પૌવા બને. બહાર એવાય બેઠા છું, મમ્મી સાર નાખવા જતી રહી છે. જોરદાર બે દાડા બેસી ગયો તો બે દાડા જે ફરવા હેડ્યો તો કે શેતાજી હા ઓહો એ તો જબર બેસી ગયો. જવા એટલે કે આવડી નહીં, આ તો ખાલી તમારી શેડી બેહાર જ છે સપનામાં. એ બંધ થઈ ગયું ના ચાલે છે તે. એ બોને બે હવા તો મળી ગયું કે હા આમાં શુક્લ બે ગયો. ઓ એ તારે બે હવા બંધ થઈ જાય છે. જો જુઠ્ઠું રહી ગયા તો પડે. જો અહીંથી નીકળી તો સીધું કોઈ તો ગાયમ પહેરી જાય, કોઈ તો પટિયામાં. બે જણા આપણે ધૂમ એ વિશાલ પેલા ઉકેળા ના બે જણા એ સૃષ્ટિ તા મમ્મી ને જો તા મમ્મી ને જઈશ. તો કઈ શેઠાજી ને તો ત્યાં પકી ગયા છે. આ તો શેઠાજી છે ને પહેલી વાર સંગીતા ભાભીને બાઇક ઉપર બેહાર્યા છે. હા શેઠાજી પહેલી વખત રાઇડિંગ કર્યું કે તે શેઠાજીએ પહેલી વખત સંગીતા ભાભીને બેહાર્યો છે.
જતા હોય એમ ફતેપુર 2 જણો જાવ છે ફચે પરત બાઇક લઈને જાવ કેમ તો તાણા આવડી ના આમ તો કમ્પ્લીટ આ પણ આવડી પણ તો રેતુળા 2 જણો અરે ડ્રાઈવરનું જો હવે ટેમ્પો બેમ્પો આવી જાય ને તો મને લાગે ઘેર નહીં આવું પાછા અને પાછા ટેમ્પો આવશે ને એના રોડ ઉપર તો મને શું કહે લે તું ચાલી લે એ એકલા છેડ્યા છે માત તો મનુ છે અમે આગળથી બાઈક ધરતો તું ખબર છે સાલ હેઠ તું એટલે મૂકું દે કો તો ઢોરામ પે દે કો તો ફટિયામાં બોલ એ તો સલાવ તો આવડે કે પાકું પણ આવું ના પાકું ચલાવવું પડે આમ ડેલી ચલાવવું જ પડે શીખવું પડે થોડું બોર છે તો કઈ ઘણો બધો બોર આવ્યો છે પણ બોર છે ને હજી કાચો નહીં હજી પાકતા પાકતા ટાઈમ લાગશે સૃષ્ટિ ને બિહાર દેવાની હતી સૃષ્ટિ અરે ત્રિષા ઉઠી ત્રિષા સૃષ્ટિ તારને તું બેહવાન બાઈક ઉપર હા તારને તું બેહવાન તાર પપ્પા લઈ જાય બાઈક તો ત્રણ એ ત્રિશુ ઊંઘ્યું છે હા ઊંઘ્યું છે તો ચલો ઓ લાવસ કશું ના લાવ કેવું પડે તો નહીં લાવો તમે પૈસા નહીં લઈ ગયો પાકીટ તો ફાઇનલી ગાઈ વકન તો વાળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને વાગી ગયા છે 5 વાગી ગયા ને 5 પડી વાગી ગયા ને 5 વાગી ગયા તો સૃષ્ટિને તો કંડ રમું છું ને વકન વાળ છે અને મમ્મી શું કરે કોઈ ડાહેડો હબ લેબલો પારો છે બિલ તો ભરાઈ ગયું કે હવ નકા તારે કાપી જત કે બિલ પૈસા ના હોત તો કાપી જ જત વળી આવી ગયા ભરાઈ ગયા નહીં છેલ્લા મહિનાનું બિલ બાકી 4 મહિનો 2700 રૂપિયા તો ચલો જઈએ લેબડો પાડવા માટે સૃષ્ટિ આવું છે લેબડો પાડવા હા તો ચલો આમ ગાઈ લેબડો પાડવા જતા અમે દાંતેડું મમ્મી દાંતેડું છે લેબડો પાડવાનું જોઈ હાર્યું તો ચલો જઈએ આવું લેબડો પાડવા માટે આબુ લેબડો પાડો લેડા બોય તો ફાઇનલી ગાય મમ્મીને જઈશું ગાય દોવા માટે મેં બધવાની છે ગાય તો મમ્મીને ગાય દોવા જઈશું અને ત્યાં શું ડોલ ભરી વાસણ કસવા તો સંગીતા ભાભી વાસણ કસવા માટે જો ત્રિષા એકલી વખત ઊંઘી છે ત્રિશુ હા હા લેડો તો ત્રિશુ એકલી ઊંઘી છે અને મમ્મી આવે છે ગાયને લઈને અને ગાયને દોવાઈ છે એટલા માટે મમ્મી ગાય અંદર બધે છે સાપરામાં નહીં મમ્મી સાપરામાં ઘરમાં તમારા ઘરમાં પણ રાતી છે મમ્મી આ ગાય તો મારા બૂટ ખાઈ દીધું ઇનામમાં હું લેબડા પર બૂટ મેલી ઊંઘ્યો તો કા એટલે રાતી બૂટ ખાઈ દીધું મારું હા થોડો હળો રેલો ચલો રેલા ભાઈ ઊભા થઈ જાઓ ઊભા થઈ જાઓ દૂધ પીવું હોય તો ઊભા થઈ જાઓ રેલા ભાઈ ઊભા થઈ જાઓ ચલો દૂધ પીવું હોય તે મમ્મી હા તાણે ઊભા થઈ જાઓ પગ વાટીમાં છે રેડા એ પેલી પહેલો પાડ્યો ગાયને ઓડિયા ઊભા થઈ જા હેડ હાડો પગ વાટીમાં છે ચલો પાછળથી ઊભો કર હમણાં થઈ જાય હાલ હવે ઊભો છે અરે હવે જતો રહ્યો તો કઈ રેલાને છોડી નાખ્યો છે મમ્મીએ અને રેલો જતો રહ્યો છે દૂધ પીવા માટે અને મમ્મી આવું જાય શું લેવા દે મમ્મી પાવડું લેવા જાય છે પહેલો ખેંચવા માટે અને શેદાજી વખત બેઠા છે તો શેદાજી શું કરે શેદાજી શું કરે હા શું કરે બીમાર થયા હતા હોશ થયું નહીં થયું હજી બરોબર નહીં થયું તો આમ કમ્પ્લીટ થઈ ગયું છે પણ બરોબર થયું નહીં હજી નહીં દવાથી થોડો ફેર તો પડ્યો હોત થોડો તો બા આવી ગયો છે અને બા હવે ત્રિષાને રાખશી કારણ કે ત્રિષાને રાખવા વાળું કોઈ નહીં
એટલે બાદ રાખશી નહીં ત્રીજું તારા કારીગર આવી ગયા છે તને રાખવા માટે કારીગર આવી ગયા આવી ગયા કારીગર આવી ગયા તો બા આવી ગયો છે તો બા આવું ત્રિશાન રાખશી સૃષ્ટિ ગયો તે તાર રમવા તો સૃષ્ટિ રમવા માટે જતી રહી છે પેલી સાઈડ પેલી સૃષ્ટિએ શેઠ થયો કઈ સૃષ્ટિ ત્યાં રમે છે અમે કણ વાસણ કરશે પટી ગયો હા પણ એક જ તપેલામાં બનાવ્યો તો 3 વખત નાસ્તો હતો એ ધોયું તો ખરું વાસણ દાળ બાટી નહીં બનાવી કાલ પમદાર એક દાડો તો શાણ આવશે ટાઈમ લઈને તેવી હાલું જ પાલું પડે આટલી કરતો આટલા વાગે તો બાટો તળાવો જવું શું કેવું એટલે જ કહું તો વહેલા ટાઈમ લઈને બનાવવો પડે મેસવાની આવે એટલે નહીં શીખર ફોન કરવાનો તો શાણ આવે આવી ગયો તો ભેગા ભેગી દાળ બાટી ખાઈ લે તો આપણે જ બનાવીને ખાઈ લેવું મારે દાળ બાટી ખાવાની ઈચ્છા થઈ છે એટલે કીધું તો કાલે બને ને કે પમદાળ તો બને દાળ તો પડી જ છે તો ચલો ગાય ધોવા માટે મમ્મી જતી રહી છે તો સંગીતા ભાભી વાસણ કશી જતો રહે ગાય ધોવા માટે ચલો તઈ કણ બેહો ફર્યા વગર બા ત્રિશા પહાડ બેહો હા ઘરમાં શું કરવા હા તાર તો વાય જ કર ઘરમાં લઈ જઈશું બા ઘરમાં લઈ જઈશું જતો રડો તાન ઘરમાં લઈ જઈ તો જતો રડો ઘરમાં લઈ પણ આ નવા ઘરમાં તો વધારે ઠંડુ લાગે જૂના ઘરમાં તો બા તો ત્રિશાન લઈને હેડ્યો ઘરમાં નહીં ત્રિશુ ઘરમાં હેડી ઊંઘવા માટે તો ગાઈસ બા આવી ગયો છે ત્રિશાન લઈને ઓ તો ગોદડું પોથરી રાખીને બાએ તો ગાઈસ બધું તૈયાર કરી દીધું છે ગોદડું પોથરી અને ઊંઘાડવા માટે આવ્યા છે ત્રિશાને ઘરમાં લઈને શું કેવું બા આપણા ભાનુ કેટલો વર્ત્યો ભાનુ કેટલો વર્ત્યો 2015 15 થી 16 15 16 17 18 19 20 21 22 23 24 10 વર્ષ થયો 20 દિવસ જશે ને એટલે 10 વર્ષ કમ્પ્લીટ થઈ રહ્યો ભાનુ તો ચલો ફોન થોડી વાર ચાર્જમાં મૂકી દઈએ એટલી ગણ મમ્મીને ગાયો બાયો ધોઈ નાખી એટલી ગણ તો ચલો તો ફાઇનલી કાંઈ આપણે કમ્પ્લીટ થઈ જાય છીએ ને દૂધ લઈને અને ડેરીમાં ભરાવવા માટે જઈ રહ્યા છીએ હવે આપણે ટોપી વોપી પહેરીને કમ્પ્લીટ ફ્રેશ થઈ જાય છીએ અને દૂધ ભરાવવા જવાનું છે એ તો સૃષ્ટિ આવી જશે રમવા જઈ સૃષ્ટિ રમવા જઈ હતી હા સૃષ્ટિના આજે રજા હતી નાતાલની એટલા માટે સૃષ્ટિ આજ તો આખો દિવસ રમી જ છે લેશન કરી દીધું કે થઈ ગયું તો સૃષ્ટિનું હોમવર્ક હતું એ પતાવી દીધું છે અને સૃષ્ટિ હવે બેસી છે અહીંયા તો ત્રિશા ઊંઘી છે કે જાગે છે ઊંઘી છે કે જાગે તો ત્રિશાનું હવે પથારી થાય છે હજી ત્રિશા તો બા પહાડ છે પપ્પા આવી ગયા છે પપ્પા ન્યૂઝ જોવા માટે આવી ગયા છે અને એકણ ગોદડીઓ પોતરી નહીં એટલે ત્રિશા ઊંઘ એટલે રોટલો અને શાકની શરૂઆત થાય ને ચલો ગાઈસ આપણે દૂધ ભરાવા જવા માટે નીકળી જઈએ કારણ કે આજ તો વહેલા જઈએ થોડા ચલો દૂધ ભરાવા નીકળી જઈએ તો ફાઇનલી ગાઈસ પપ્પા અને મમ્મી બે જણો ખાવા માટે બેસી ગયો છે પેલા ઘરમાં ચલો પેલા ઘરમાં આપણે જઈએ એના પહેલાં એ છાશ લટકાવેલી છે બાને તો છાશ લેતા જઈએ તો અખંડ બધો ખાવા માટે બેસી ગયો છે બા શું થયું હા તેલ ભરવાની વાત નહીં ફુલેવરની વાત ચાલે આ તો બા તો ઊંધી લીટી પર ચડી ગયો લે એવું ના ચાલે કે તો ગાઈસ ફુલેવરનું શાક બનાવ્યું છે ફુલેવર અને રીંગણ ઓહો
ફુલેવર તો દેખાતું જ નહીં મેં કે ખાલી નોમ જ પાડ્યું છે ફુલેવરનું ઓહ આ તો પેલું પેલું કિલો 500 લાવ્યા તારનું પડી રહ્યું છે તારનો આજે નંબર આવ્યો છે એનો લેડો મારી જગ્યા કરો બેહવાય વચમાં તો જગ્યા જ નહીં સાંભળી પડી છે થોડો ખાઈ દો બધા લાઈન સર બેહનું કરે આપણે કાઢ લેજો છાસ આપણે છાસ કાઢ લેજો હું નહીં બમણો બગાડતા પૂછે દાજી મજામાં પસ્ત્યાક નહીં થયા તે દાદી તો બાટલો સળાયો તો હજી હોત નહીં થયો અજય દાઈ બાટલ નહીં બોટલ કીધી એવું ના બાપડા તો ઈ ના બધું ના અવાજ ના બીમાર થઈ ગયો છે એટલે એવું ના કહેવાનું પગાર તો ઘેર આવ્યો એવું કહેવાય છે દાદી દાજી હોવાન તું એક દાડો હે ને કોક માગન તો હાલતો ના હું કીધું એ દાડો એમ કે છે કે હજી પગાર ઘેર આવ્યો નહીં ઉત્તરાયણ ચેડી ઉનાળા પહેરવા તો ગાઈ ચલો ખાઈ લઈએ અમે તો ગાઈ બધાએ ખાઈ લીધું છે અને પ્રકાશ તો છેલ્લા ખંડમાં આવી અને ઊંઘીએ જો તમને પ્રકાશ ઠંડી પડે છે એટલે તો પ્રકાશ તો આવી ગયો છે હવે બધો ખાઈને વાસણ લઈ લઈને શીખર છે માગજો ચલો આપણે જઈએ આવું બેસવા માટે થોડી વાર બૂટ પહેરી લઈએ હું તો ચલો શેતાજી આવી ગયા છું એકડ તાપવા માટે શું શેતાજી તાપવા માટે આવી ગયા છે અને બાય આવી ગયો તાપવા માટે બા વધારે ઠંડી વાય કું તો શેતાજી 2 જણો આવી ગયો ખાધું એક તો ના ખાધું હોત તો ના વધતા અને એકડ તો બધો વાસણ ઘસીને આવી ગયો છે આખો ઉપાળો લઈને હેડ્યો આખો ટેકરો કરીને મોટો તો શેતાજી ને બાબે વકન બેઠો છે અને ઓ મૂકી તાન પેલા ઘરમાં લઈ જાવ મારે તાન ખાટલો પથરી નાખજો ખાલી ઓમ ન્યાસો કરીને અને 2 કૂદળો નાખી દેજો તો ચલો મમ્મીને તો હજી ન્યૂઝ જોવું છે પપ્પા મમ્મી બે મમ્મી ઊંઘવું નહીં એમ શેમ વાર છે ને તાણ અમે તો ઊંઘીએ બરાબર ગુડ નાઇટ તો ચલો ઊંઘી જઈએ હું મમ્મીને ઊંઘી આપણે તો થોડી વાર બેસ્યું પણ ચલો લેવડાન હેડો પથરી દેજો ગુડ નાઇટ ચલો બા ગુડ નાઇટ